હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? આજના આ વિડીયોમાં આપણે જોઈશું બજારના ભાવ વિશે. અમેરિકા ઈરાન યુદ્ધથી વૈશ્વિક બજારોમાં હલચલ, ક્રૂડમાં આગ, સોના ચાંદીમાં દબાણ. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે 5 અઠવાડિયા નજીક આવી ગયા છે. જ્યારે હોર્મુઝની સમુદ્ર ધીની પર ઈરાન દ્વારા કરવામાં આવેલી નાકાબંધીને 4 અઠવાડિયા વીતી ગયા છે. વિશ્વના શક્તિશાળી દેશો હોવા છતાં અમેરિકા અને નાટો હજી સુધી નાકાબંધી દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે, જેના કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય પર ગંભીર અસરો પડી રહી છે. ઈરાન દ્વારા કતાર, સાઉદી અરેબિયા, કુવૈત અને બહેરીન જેવા દેશોમાં ઓઇલ, ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓ થતાં હવે આ સંકટ આર્થિક યુદ્ધનું સ્વરૂપ લઈ ચૂક્યા છે. ગેસ ફિલ્ડ, ઓઇલ રિફાઇનિંગ અને અન્ય મહત્વના પ્રોજેક્ટને નુકસાન પહોંચતા સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. હોર્મુઝ નાકાબંધીના કારણે વિશ્વના લગભગ 20% ક્રૂડ અને ગેસ સપ્લાય પર અસર પડી રહી છે. પરિણામે ક્રૂડના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ $120 નજીક પહોંચી ગયું છે, જ્યારે ઓમાનના ક્રૂડ એક સમયે $170 સુધી પહોંચ્યું હતું. નાઇમેક્સ ક્રૂડ પણ ભારે ઉછાળો નોંધાવી રહ્યો છે. આ સાથે ડીઝલ, યુરિયા, પેટ્રોકેમિકલ જેવા પ્રોડક્ટમાં 60થી 100% સુધીનો વધારો થયો છે, જે મોંઘવારી વધુ વેગ આપી શકે છે. બીજી તરફ કિંમતી ધાતુઓમાં નરમાઈ જોવા મળી રહી છે. સોનાના ભાવમાં આશરે 20%નો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના 50%થી વધારે ઘટાડો નોંધાયો છે. ઔદ્યોગિક માંગ ઘટતા કોપર અને ઝિંક જેવા બેઝ મેટલ પણ દબાણ વધ્યા છે. કુલ મળીને અમેરિકા ઈરાન યુદ્ધ હવે માત્ર સૈનિક સંઘર્ષ નથી રહ્યો, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટું જોખમ બની ગયું છે. એનર્જી ક્રાઇસિસ અને મંદીના સંકેતો વિશ્વભરમાં ચિંતા ઊભી કરી રહી છે.